માતાજીની મિત્રો, આ ખેતરોમાં થતી કારેલી કહેવાય અને ખેતરના જેડાવાળે થાય છે. આના ફાયદા ખૂબ છે મિત્રો, અને વિડીયો પણ તમે જરૂર જોશો તો જ તમને મજા આવશે. અધૂરો વિડીયો મેકશો તો આના ફાયદાની કોઈ તમને માહિતી નહીં મળે. તો ફાયદા નંબર 1, આનો જ્યુસ બનાવી અને મેં બે ચાર મરી, કાકરી, ગોળ અને 2 લવિંગ નાખી અને જ્યુસ પીશો તો તમને ડાયાબિટીસ પણ મટી જશે મિત્રો. અને ફાયદા નંબર 2, મને પણ આજથી 20 વર્ષ પહેલાં એક રાહોડી થઈ હતી. તો પાછળના ભાગમાં તો હું ઓપરેશન કરાવવા ગયો તો નવલખા સાહેબ બોલ્યા કે લેબોરેટરી કરાવી આવો, રિપોર્ટ કરાવી આવો. તો રિપોર્ટ કરાવ્યો. ઓઝા સાહેબના તમે ઇમરજન્સી રિપોર્ટ કરાવ્યો, પણ રિપોર્ટમાં નોર્મલ, કોઈ રોગ ન આવ્યો. વળી પાછો બીજા દવાખાને મૂક્યો, અહીંયા પણ નોર્મલ આવ્યો, કોઈ રોગ નહીં. વળી ત્રીજા દવાખાને દર્દીના ગયો કે ડાયાબિટીસનો તપાસ કરો. તો ડાયાબિટીસનો તપાસ કરાવવા ગયો તો ડાયાબિટીસ 240 હતી અને 15 દિવસ મારે દવા લેવી પડી. અને 15 દિવસ દવા લીધા પછી ઓપરેશન કર્યું અને ડાયાબિટીસ ઘટી. અને એ પછી હું આ કારેલાનું સેવન કરું છું, કારેલાનો જ્યુસ પીવું છું, કારેલાનું શાક ખાઉં છું. તો જુઓ, આ શિયાળામાં કારેલાનું શાક ખાવાથી વાહ ના આવે, રોગ કોઈ ના થાય. તો મિત્રો, આ ફાયદા નંબર 3, આ કારેલાનો શાક ખાવાથી તમને કોઈ પણ પાતીનો દુખાવો, રોગ કાંઈ પણ નહીં થાય મિત્રો. અને ફાયદા નંબર 4 મિત્રો, તો આ કારેલાનું શાક ખાવાથી તમારી તંદુરસ્તી વધશે. અને કારેલું પણ એટલું ઉપયોગી છે, આમાં કડવાશ આવે. અને આનું શાકમાં 500 ગ્રામ શાકમાં તમે 100 ગ્રામ તેલ નાખી અને વઘારશો તો પણ આની સબ્જી બહુ મસ્ત બનશે અને તમને પણ મજા આવશે ખાવાની. અને 250 ગ્રામ, જો અમે 250 ગ્રામ ઉપર સુધાર્યા છે કારેલા, તો આનો પણ અમે 50 ગ્રામ ઉપર તેલ નાખી અને સબ્જી બનાવશું. તો અમે પણ આ કારેલાની સબ્જી અવારનવાર બનાવીને ખાઈએ છીએ. ઉનાળામાં ના હોય છતાં અમે ગમે ત્યાંથી ગોતી અને લાવીએ છીએ અને આનું શાક બનાવીને ખાઈએ છીએ મિત્રો. તો તમે પણ મિત્રો જરૂર ખાશો અને આના ફાયદા ખૂબ ખૂબ અપરંપાર છે. તો તમે આ ફાયદા ભૂલશો નહીં. ફાયદા નંબર 5, તમારી ભાઈ જરૂરી રહેશે, તમારી બધી ડાયાબિટીસ જરૂરી રહેશે, તમને કોઈ રોગ નહીં થાય. અને ખૂબ ઉપચારિક એવો આ કારેલાનો